નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ક્યાંક ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા તો ક્યાંક સમાજની અવગણનાનો આક્ષેપ. ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકારણનો પારો ઉપર ચડ્યો. લોકસભાની ચૂંટણીમાં તળપદા કોળી સમાજની અવગણના થયાના દાવા સાથે લીંબડીમાં તળપદા કોળી સમાજનું સંમેલન મળ્યું. સંમેલનમાં ઉમેદવારની પસંદગીને લઈ અન્યાય મુદ્દે ચર્ચા વિચારણા થઈ. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ તળપદા કોળી સમાજને ટિકિટ ન આપતા ભારોભાર રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજમાં ટિકિટ આપવાની માંગ કરવામાં આવી. ભાજપ દ્વારા પણ છેલ્લા 3 ટર્મથી ચુવાડિયા કોળી સમાજને ટિકિટ અપાઈ છે, જેથી આ વખતે તળપદા સમાજને ટિકિટ મળે એવી ઉગ્ર માંગ થઈ. તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, તળપદા કોળી સમાજના રમેશ મેર હાજર રહ્યા. આ તરફ પાટણના કસરપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસરપુર ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી, છતાંય નિરાકરણ નહીં આવતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ વિરોધ હવે અલગ અલગ જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા. ધાનાણીએ ટ્વીટમાં રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યું. ટ્વીટમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે કમલમમાં કકળાટ થઈ રહ્યો છે. હાથમાં દૂડી, તીડી અને પંજો લઈને 3 એકા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે. રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે. અમરેલીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વચ્ચે મારામારી પહેલા બેઠક મળી. આગેવાનો બહાર આવતા કાર્યકરોએ ઘેરી લીધા. ભાજપ ઉમેદવાર બદલવાને લઈને અમરેલીનું રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન જ ભાજપ નેતાઓએ કાર્યકરો સાથે બેઠક યોજી. દિલીપ સંઘાણી સહિતના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. લગભગ 1 કલાક બાદ બેઠક પૂર્ણ કરીને ભાજપના આગેવાનો બહાર આવતા જ કાર્યકરોએ ઘેરી લીધા. ભૂપેન્દ્ર ચુડાસમા સહિતના અન્ય નેતાઓનો ઘેરાવ કરીને કાર્યકરોએ અમરેલી ભાજપ ઉમેદવાર બદલવાની ઉગ્ર રજૂઆત કરી. 200થી વધુ કાર્યકરોએ ઘેરાવ કરતા નેતાઓ થોડીવાર માટે મૂંઝાઈ ગયા. જોકે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, ભરત કાનબારે કાર્યકરોને રોષ શાંત પાડવાનો પ્રયાસ કર્યો. જોકે કાર્યકરો ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની ઉગ્ર માંગ કરતા જોવા મળ્યા. બીજી તરફ ભૂપેન્દ્રસિંહે ભાજપ કાર્યકરોની રજૂઆત સાંભળી અને કાર્યકરોની માંગને ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયાધારણા આપી. અગાઉ દિલીપ સંઘાણીના નિવાસસ્થાને બંધ બારણે બેઠક થઈ, જેમાં સાંસદ નારણ કાછડિયા, બાવકુ ઉદાડ, હિરેન હિરપરા, ભરત કાનબરા, મુકેશ સંઘાણી, ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા પણ હાજર રહ્યા હતા. ચૂંટણી નજીક આવતા જ ભાજપના નેતાઓએ પણ પ્રચારમાં ગિયર બદલ્યા. મુખ્યમંત્રીએ ઘાટલોડિયામાં પૂરજોશમાં પ્રચાર કર્યો. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભામાં વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે એક મિટિંગમાં હાજરી આપી હતી અને 100% વોટિંગ કરવા માટે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદીને અમિત શાહે કરેલા વિકાસ કામોની માહિતી પણ આપી. આ તરફ મધ્ય ગુજરાતની આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદ લોકસભા બેઠકના બોરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવાર મિતેશ પટેલ અને તેમના સમર્થકો સાથે પ્રચાર શરૂ કર્યો છે. બોરસદના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન કાંતિભાઈ સોઢા પરમાર સાથે બોરસદ ભાજપ સંગઠનના કાર્યકરોએ બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયા છે. બનાસકાંઠાના ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોંગ્રેસ પર ખૂબ બરસ્યા. લવાના ગામે યોજાયેલ સભામાં કેશાજીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસ એટલે કડવું બીજવારો. આ કડવા બીજવારના વાવેતર તમારા ગામના ના કરતા એવી વિનંતી કરું છું. તેઓએ કહ્યું કે કડવું બીજવાર ગમે ત્યારે નડે, આ વાત તો તમે સમજો જ છો. આ તરફ કોંગ્રેસે પણ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. બનાસકાંઠામાં ગેનીબેને નવું જ કાર્ડ ફેંક્યું. બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. હવે ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ જોવા મળ્યું છે. ગેનીબેન ઠાકોર હવે ગરીબી કાર્ડ રમ્યા. ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો, ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેવલ લગાવ્યું. ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે. તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું. છોટાઉદેપુર બેઠક પર નવોદિત ઉમેદવાર જશુ રાઠવા સામે કોંગ્રેસે પીઢ અને અનુભવી ઉમેદવાર સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી છોટાઉદેપુર બેઠક પર ખરી ટક્કર જોવા મળશે. ત્યારે નર્મદા રાજપીપળા ખાતે સુખરામ રાઠવા પ્રચારમાં લાગ્યા. સુખરામ રાઠવાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ભાજપે કોઈ જ પ્રકારનો વિકાસ નથી કર્યો. કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં ભળી ગયા બાદ પણ સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ પતી નથી ગઈ. ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે.
આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં કંઈ પણ કચાશ રાખવાના મૂડમાં નથી. કોંગ્રેસના ઉમેદવારોને એમની પસંદના સ્ટાર પ્રચારકો મળશે. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારો પાસે એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ માંગ્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રચારકો થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબના આપવાનો પ્લાન ઘડાયો છે. જે તે લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે માંગ એવી શક્યતા છે. અંબાલાલે કરી ડરામણી આગાહી. ભીષણ ગરમી અને વંટોળ થવાની શક્યતા ફરી એક વખત વ્યક્ત કરી. અંગ દજાડતી ગરમી પડશે, કરા સાથે વંટોળ થશે. અંબાલાલે કરી ભયંકર આગાહી. ગુજરાતમાં આ વખતે માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે અને હીટવેવની પણ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં અંબાલાલ પટેલે વધુ એક આકરી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે એપ્રિલના દિવસોમાં ભારે ગરમી પડશે અને તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ તારીખ 20 પછી તો આકરી ગરમી પડશે. 26મી એપ્રિલ બાદ તો દેહ દેશાડતી ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં તો લગભગ 43 ડિગ્રીથી વધુ થવાની શક્યતા રહેશે. માત્ર એપ્રિલ જ નહીં, મે મહિનામાં તો લૂ લાગે એવી ભીષણ ગરમીની અંબાલાલે આગાહી કરી. મે મહિનાના વાતાવરણમાં અણધાર્યા ફેરફારના પણ અંબાલાલે એંધાણ વ્યક્ત કર્યા. મે માસમાં તો લૂ ચાલશે. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. ઉનાળો નજીક છે ત્યારે કેરી પકવતા ખેડૂતોને પણ અંબાલાલે ચેતવણી આપી. અંબાલાલ પટેલે કહ્યું કે આંધી વંટોળના કારણે કેરીના પાક પર અસર થઈ શકે છે. મંદિરને ટાર્ગેટ બનાવતી ચોર ટોળકી પકડાઈ. ગીર સોમનાથ જિલ્લામાં મચાવ્યો હતો તરખાટ. ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરનાર ગેંગના 6 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. છેલ્લા કેટલાય સમયથી મંદિરોનું નિશાન બનાવતી આ ચોર ટોળકીથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. પરંતુ પોલીસે કડક હાથે કામ લેતા તસ્કર ગેંગ પકડાઈ ગઈ અને મંદિરના પૂજારી અને ભાવિકોને હશકારો થયો. પોલીસને આશંકા છે કે આ તસ્કરો ન ફક્ત ગીર સોમનાથ પણ અન્ય રાજ્યના પણ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મંદિરમાંથી આ તસ્કરો આભૂષણો, દાગીના અને રોકડની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 2 લાખની કિંમતની ચાંદી અને રોકડા 49,000 રૂપિયા પૂરા જપ્ત કર્યા છે. આરોપીઓ ગીર સોમનાથના 4 મંદિરોમાં ચોરી કર્યાની સનસનીખેજ કબૂલાત પણ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તાળાના પીઠળ આઈના મંદિર, ગીરગઢડાના ધોકડવા આવેલા મંદિર, ગોડીનારમાં શિવ મંદિર અને સુગાળા ગામમાં નજીક આવેલા 4 ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. અન્ય વિસ્તારના કયા મંદિરોમાં આ ચોર ટોળકી હાથ ફેરો કર્યો એની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડી તંત્રએ કર્યું અક્કલનું પ્રદર્શન. વીજ પોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો. નસવાડી તાલુકાના તંત્રના રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવું જ શું. જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે. તંત્રએ અક્કલનું એવું તો પ્રદર્શન કર્યું કે રસ્તાની કામગીરી દરમિયાન વીજ પોલ હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. આ દ્રશ્યો જોઈને તંત્રના હોશિયાર અધિકારીઓની બુદ્ધિ ક્ષમતા પર સવાલ ઊભા થાય એ સ્વાભાવિક છે. તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે કે આ શું છે, કોણ છે આવા કામ કરનાર, આ કામ જોનારું કોઈ નથી. હકીકતમાં છોટાઉદેપુરના નસવાડીમાં પોજબાવાડિયા રોડ પર આ નવો રસ્તો બની રહ્યો છે, પરંતુ આ નવા ડામર રોડની વચ્ચોવચ્ચ થાંભલો દેખાઈ રહ્યો છે. વીજ પોલને હટાવ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાયું છે. રૂપિયા 2 કરોડના ખર્ચે બની રહેલા આ નવા રોડ જોઈને લોકો તંત્રની જાઠકણી કાઢી રહ્યા છે. તેઓ પૂછે છે કે આખરે આટલી હદની બેદરકારી કરનાર કોણ છે. માની લો કે પોલને હટાવવાની કદાચ મંજૂરી ન મળી, પણ ઝાડને હટાવવાની પણ મંજૂરી નહીં મળી હોય. વાહનો અહીંથી અવર જવર કરે છે ત્યારે નમી ગયેલો પોલ ક્યારે ધરાશાયી થઈ જાય તો કંઈ કહેવાય નહીં. રોડનું મેટલિંગ કરવામાં આવ્યું છે. તેની બાજુમાં પિચિંગ માટે પણ લોકોના વિરોધ છતાં ખેતરની કાળી માટી નાખી દેવાય છે. આવું અણધણ કામ કરવામાં કોનો હાથ છે એ શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી ગામ લોકોની માંગ છે. અમદાવાદ સિવિલમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખી હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ. લોકોને પાણી પીવડાવવા અનોખી વ્યવસ્થા. રાજ્યભરમાં હાલમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદના આકાશમાંથી અંગારા વરસતા હોય તેવું કાળઝાળ તાપ પડી છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસની સાથોસાથ રાત પણ લોકોને અકળાવી રહી છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લામાં 40.5 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રોજે રોજ વધતા તાપમાનને ધ્યાને લઈ તંત્ર પણ એલર્ટ બન્યું છે. લૂથી ઢળી પડતા લોકોને ઇમરજન્સીમાં સારવાર મળી રહે એ માટે 108 એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર રખાઈ છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે એ માટે ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ રિક્ષા શરૂ કરવામાં આવી છે.
જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નિઃશુલ્ક મળી રહે. આ અગાઉ છેલ્લા કેટલાક વર્ષોથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઈ પણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા માટે ઈ-રિક્ષા ફેરવવામાં આવી રહી છે. તેમજ આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડિહાઇડ્રેશનના કારણે કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ઓપીડી વિભાગોમાં દર્દીને પીવાના પાણીના કુલર કે પરબ સુધી પણ જવું ન પડે તે માટે દર્દીને તેની જગ્યાએ જ જગ દ્વારા પાણી અપાય છે. રસ્તા અને પીવાના પાણી માટે છોટાઉદેપુરના એક ગામના લોકોએ ઢોલ વગાડ્યા. તંત્ર સામે સુવિધાઓ માંગી. નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામના પાક્કા રસ્તા જોયા જ નથી. હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગામના લોકો ડુંગરો પર ચડી શરણાઈ અને ઢોલ વગાડીને તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જેમાં ગામ ડુંગરો પર વસેલું છે. આ ગામ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઝંખી રહ્યું છે. કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી પણ તેમને આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી. પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર દૂર સુધી ભટકવું પડે છે. ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ટપકી પડે છે, પરંતુ તેમના કરેલા વાયદા પૂરા કર્યા નથી. જેથી હવે ચૂંટણી આવતા જ કંટાળીને લોકોએ ઢોલ નગારા વગાડીને સુવિધાઓની ગુહાર લગાવી. આ ગામમાં 12 ફળિયા આવેલા છે અને તમામ ફળિયાના રસ્તા બિલકુલ પથરાળ છે. કાર તો શું, બાઇક પણ ચલાવી મુશ્કેલ પડે. આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે પાકા રસ્તાની માંગ કરી. સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકોને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાળકોને શાળા સુધી પહોંચવા માટે 3-3 કિલોમીટર પગપાળા જવું પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એકઠા થયેલા લોકોએ કહ્યું કે જે નેતા તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપશે તેમને જ મત આપશે. ચૂંટણીને કારણે નેતાઓએ ન કર્યું જનતાને કરી નાખ્યું એક બ્રિજને ખુલ્લો મૂકી દીધો. અમદાવાદના સાયન્સ સિટી 4 રસ્તા પર અંડરપાસ બનાવાયો. અહીં વાહનોની વધુ અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. કેટલાક દિવસોથી અંડરબ્રિજ તૈયાર થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીના કારણે નેતાઓ આ બ્રિજનું લોકાર્પણ કરતા નહોતા. બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે ઉપયોગમાં આવતો નહોતો, જેથી વાહન ચાલકોએ જાતે જ આ બ્રિજને અવરજવર માટે ખુલ્લો મૂકી દીધો. વાહન ચાલકોએ જાતે જ સોલાથી ભાડજના બ્રિજનું લોકાર્પણ કરી નાખતા વાહન ચાલકોને મોટી રાહત મળી. કેટલાય દિવસોથી જનતા આ બ્રિજના લોકાર્પણની રાહમાં હતી, પરંતુ આચારસંહિતાને કારણે અંડરપાસ બનેલો હોવા છતાં તેનું લોકાર્પણ નહોતું થતું. હવે જનતાએ પોતે જ લોકાર્પણ કરી દેતા વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા સુરતમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. જૂના દરેક પાંજરામાં ઠંડક માટે ફુવારા મુકાયા. ઉનાળો જામી રહ્યો છે, કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. લોકોને ધૂમધકતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પણ ઝૂ સંચાલકોએ ચિંતા કરી છે. ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. ત્યારે ઝૂ સંચાલકો દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે, જેનાથી કાળઝાળ ગરમીથી રાહત મળી શકે. આ ઉપરાંત બહારના ભાગે કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પણ વાઘ, દીપડા સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસી અને પોતે ઠંડક અનુભવે છે. ઉનાળાના સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે. સાથે સાથે પાણીમાં પણ વિવિધ દવા આપી ઠંડક મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથજીના મામેરા માટે થયો ડ્રો. ચિઠ્ઠીમાંથી ડ્રો થતા 12 ભાગ્યશાળીઓમાં વિનોદ પ્રજાપતિનું ખુલ્યું નામ. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં દર વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું સરસપુરથી ભરવામાં આવે છે. ભક્તો ભગવાનનું મામેરું ભરવા વર્ષો પહેલા નામ નોંધાવતા હોય છે. ત્યારે આ વર્ષે 147મી રથયાત્રામાં ભગવાનના મામેરાના યજમાન માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું. રણછોડરાય મંદિરમાં ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું છે. અમદાવાદમાં જગન્નાથજીનું મામેરું ડ્રો સિસ્ટમથી નક્કી કરાયું છે. કુલ 12 યજમાનોના નામ વચ્ચે ડ્રો થયો, જેમાં 147મી રથયાત્રાના મામેરા માટે વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું. મહત્વનું છે કે ભગવાનનું મામેરું ભરવા માટે યજમાનો વર્ષોથી રાહ જોતા હોય છે. યજમાનો એડવાન્સ બુકિંગ પણ કરાવતા હોય છે. આ વખતે પણ કુલ 12 લોકો મામેરું કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેમાંથી ડ્રો દ્વારા વિનોદ પ્રજાપતિને મામેરાનું સૌભાગ્ય મળ્યું છે. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે બનાસકાંઠાના એક સુથારે.
લાખણી તાલુકાના કેસરીસિંહ ગોળિયા ગામના હંસરાજસિંહભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર બનાવ્યું છે. તેઓને એક દિવસ બાગાયતી પાકમાં નિંદામણ દૂર કરવા ઉપયોગમાં લેવાતા ટીલર મશીન વેસ્ટ પડેલ જોઈ તેમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ટીલરના એન્જિનનો ઉપયોગ કરી મિની ટ્રેક્ટર બનાવવાનું વિચાર્યું, જેમાં તેમને 6 થી 7 મહિના જેટલા સમયમાં ભંગારમાંથી સ્પેરપાર્ટ તેમજ જરૂરિયાત પ્રમાણે લાખણી ગામમાંથી નવા ટ્રેક્ટરના સ્પેરપાર્ટ ભેગા કર્યા. માત્ર 1 મહિનામાં ડીઝલ વડે ચાલતું 1,30,000ના કુલ ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. તેનું નામ પણ રામલલ્લા રાખ્યું છે. આજના સમયમાં શહેરોમાં કંપનીના શોરૂમમાં મળતા મિની ટ્રેક્ટર 5 લાખ આસપાસની કિંમતના હોય છે, પરંતુ નાનો ખેડૂત આ કિંમતમાં ક્યાંથી મિની ટ્રેક્ટર લાવી શકે તે ઉદ્દેશથી હંસરાજભાઈએ માત્ર 1,30,000ના ખર્ચે મિની ટ્રેક્ટર બનાવ્યું. આ અનોખા ટ્રેક્ટરનો ઉપયોગ અનેક કામમાં કરી શકાય છે. દૂધ ડેરીમાં દૂધ ભરાવા તેમજ ખેતરમાં નિંદામણ દૂર કરવા, વાવણી કરવા તેમજ રોડ પર 500 કિલો વજન ખેંચવાનું કામ પણ આ મિની ટ્રેક્ટર કરે છે. હાથે બનાવેલ મિની ટ્રેક્ટરમાં ટાયરની પહોળાઈ વધુ હોવાથી ખેડૂતો પણ વધુ પસંદ કરે છે. આ અનોખા અને મિની ટ્રેક્ટરને જોવા દૂર દૂરથી ખેડૂતો જોવા આવે છે. ગ્રીન નેટના અભાવે સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરતા ગોધરાના ખેડૂત મુશ્કેલીમાં મુકાયા. પંચમહાલમાં સ્ટ્રોબેરી પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ વાવેતર પદ્ધતિમાં બદલાવ લાવવા માટે પ્રયાસો કર્યા છે. હાલ સ્ટ્રોબેરીનો પાક સારા પ્રમાણમાં થયો છે, પરંતુ ઉનાળાના કારણે પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતો પાસે ગ્રીન નેટ નથી. ગ્રીન નેટના અભાવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોને ગોધરા ખાતે સ્ટ્રોબેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે. હાલ ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય ચૂકવે, જેથી સ્ટ્રોબેરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે તે નિષ્ફળ ન જાય. મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી ગોધરા તાલુકાના છાવડ ગામમાં પ્રથમવાર ખેડૂતોએ કરી છે, જે નિહાળી આજુબાજુના ગામના અનેક સ્થાનિકો પણ ખૂબ ખુશ જોવા મળ્યા. અહીં 2 ખેડૂતો દ્વારા સ્ટ્રોબેરીની કરાયેલી ખેતીને વાતાવરણ અનુકૂળ લાવવા માટે ખેડૂતોને સારી ઉપજ પણ થઈ. સાથે સાથે જ અહીંના ખેડૂતો દ્વારા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાના છંટકાવ કર્યા વિના ઓર્ગેનિક પદ્ધતિથી સ્ટ્રોબેરીની ઉપજ મેળવી છે, જેથી આજુબાજુના વિસ્તારના રહીશો સહિત અનેક લોકો દ્વારા અહીંથી સ્ટ્રોબેરીની ખરીદી કરવામાં આવે છે. જોકે અહીંના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર નહીં હોવાથી હાલ તેઓની સ્ટ્રોબેરીનો પાક ગ્રીન નેટના અભાવે સુકાઈ રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે અને સ્ટ્રોબેરીની ખેતીનો વ્યાપ વધારવામાં આવે. ક્યાંક ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા તો ક્યાંક સમાજની અવગણનાનો આક્ષેપ. ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકારણનો પારો ઉપર ચડ્યો. લોકસભાની ચૂંટણીમાં તળપદા કોળી સમાજની અવગણના થયાના દાવા સાથે લીંબડીમાં તળપદા કોળી સમાજનું સંમેલન મળ્યું. સંમેલનમાં ઉમેદવારની પસંદગીને લઈ અન્યાય મુદ્દે ચર્ચા વિચારણા થઈ. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ તળપદા કોળી સમાજને ટિકિટ ન આપતા ભારોભાર રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજમાં ટિકિટ આપવાની માંગ કરવામાં આવી. ભાજપ દ્વારા પણ છેલ્લા 3 ટર્મથી ચુવાડિયા કોળી સમાજને ટિકિટ અપાઈ છે, જેથી આ વખતે તળપદા સમાજને ટિકિટ મળે એવી ઉગ્ર માંગ થઈ. તળપદા કોળી સમાજના સંમેલનમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, તળપદા કોળી સમાજના રમેશ મેર હાજર રહ્યા. આ તરફ પાટણના કસરપુર ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. પાટણ લોકસભા બેઠકના કાંકરેજના કસલપુર ગામે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. છેલ્લા 15 વર્ષથી રોડ માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી, છતાંય નિરાકરણ નહીં આવતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ વિરોધ હવે અલગ અલગ જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા. ધાનાણીએ ટ્વીટમાં રૂપાલા અને ભાજપ પર નિશાન તાક્યું. ટ્વીટમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે કમલમમાં કકળાટ થઈ રહ્યો છે. હાથમાં દૂડી, તીડી અને પંજો લઈને 3 એકા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે. રોષની આંધી હવે રાજ્યના સીમાડા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે. અમરેલીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વચ્ચે મારામારી પહેલા બેઠક મળી. આગેવાનો બહાર આવતા કાર્યકરોએ ઘેરી લીધા. ભાજપ ઉમેદવાર બદલવાને લઈને અમરેલીનું રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન જ ભાજપ નેતાઓએ કાર્યકરો સાથે બેઠક યોજી. દિલીપ સંઘાણી સહિતના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. લગભગ 1 કલાક બાદ બેઠક પૂર્ણ કરીને ભાજપના આગેવાનો બહાર આવતા જ કાર્યકરોએ ઘેરી લીધા. ભૂપેન્દ્ર ચુડાસમા સહિતના અન્ય નેતાઓનો ઘેરાવ કરીને કાર્યકરોએ અમરેલી ભાજપ ઉમેદવાર બદલવાની ઉગ્ર રજૂઆત કરી. 200થી વધુ કાર્યકરોએ ઘેરાવ કરતા નેતાઓ થોડીવાર માટે મૂંઝાઈ ગયા. જોકે દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, ભરત કાનબારે કાર્યકરોને રોષ શાંત પાડવાનો પ્રયાસ કર્યો. જોકે કાર્યકરો ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની ઉગ્ર માંગ કરતા જોવા મળ્યા. બીજી તરફ ભૂપેન્દ્રસિંહે ભાજપ કાર્યકરોની રજૂઆત સાંભળી અને કાર્યકરોની માંગને ઉચ્ચ સ્તરે પહોંચાડવાની હૈયાધારણા આપી. અગાઉ દિલીપ સંઘાણીના નિવાસસ્થાને બંધ બારણે બેઠક થઈ, જેમાં સાંસદ નારણ કાછડિયા, બાવકુ ઉદાડ, હિરેન હિરપરા, ભરત કાનબરા, મુકેશ સંઘાણી, ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા પણ હાજર રહ્યા હતા. ચૂંટણી નજીક આવતા જ ભાજપના નેતાઓએ પણ પ્રચારમાં ગિયર બદલ્યા. મુખ્યમંત્રીએ ઘાટલોડિયામાં પૂરજોશમાં પ્રચાર કર્યો.
આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભામાં વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે એક મિટિંગમાં હાજરી આપી હતી અને 100% વોટિંગ કરવા માટે અપીલ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી મોદીને અમિત શાહે કરેલા વિકાસ કામોની માહિતી પણ આપી. આ તરફ મધ્ય ગુજરાતની આણંદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આણંદ લોકસભા બેઠકના બોરસદ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારમાં ઉમેદવાર મિતેશ પટેલ અને તેમના સમર્થકો સાથે પ્રચાર શરૂ કર્યો છે. બોરસદના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સહકારી ક્ષેત્રના આગેવાન કાંતિભાઈ સોઢા પરમાર સાથે બોરસદ ભાજપ સંગઠનના કાર્યકરોએ બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયા છે. બનાસકાંઠાના ભાજપના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ કોંગ્રેસ પર ખૂબ બરસ્યા. લવાના ગામે યોજાયેલ સભામાં કેશાજીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસ એટલે કડવું બીજવારો. આ કડવા બીજવારના વાવેતર તમારા ગામના ના કરતા એવી વિનંતી કરું છું. તેઓએ કહ્યું કે કડવું બીજવાર ગમે ત્યારે નડે આ વાત તો તમે સમજો જ છો. આ તરફ કોંગ્રેસે પણ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. બનાસકાંઠામાં ગેનીબેને નવું જ કાર્ડ ફેંક્યું. બનાસકાંઠામાં ગેનીબેન જોરશોરથી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. હવે ગેનીબેનનું નવું અને ત્રીજું રૂપ જોવા મળ્યું છે. ગેનીબેન ઠાકોર હવે ગરીબી કાર્ડ રમ્યા. ગેનીબેન ઠાકોરે પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. આ અગાઉ બનાસની દીકરી તરીકે પ્રચાર કર્યો ત્યારે આ વખતે ગરીબ પરિવારનું લેવલ લગાવ્યું. ગેનીબેને પ્રચાર દરમિયાન કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા છે. તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પણ બનાસની દીકરીનું સૂત્ર ઉચ્ચાર્યું હતું. છોટાઉદેપુર બેઠક પર નવોદિત ઉમેદવાર જશુ રાઠવા સામે કોંગ્રેસે પીઢ અને અનુભવી ઉમેદવાર સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી છોટાઉદેપુર બેઠક પર ખરી ટક્કર જોવા મળશે. ત્યારે નર્મદા રાજપીપળા ખાતે સુખરામ રાઠવા પ્રચારમાં લાગ્યા. સુખરામ રાઠવાએ કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ભાજપે કોઈ જ પ્રકારનો વિકાસ નથી કર્યો. કોંગ્રેસના દિગ્ગજો ભાજપમાં ભળી ગયા બાદ પણ સુખરામ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસ પતી નથી ગઈ. ગામડાઓમાં આજે પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં કંઈ પણ કચાશ રાખવાના મૂડમાં નથી. કોંગ્રેસના ઉમેદવારોને એમની પસંદના સ્ટાર પ્રચારકો મળશે. પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારો પાસે એમના ગમતા પ્રચારકોનું લિસ્ટ માંગ્યું છે. પ્રદેશ કોંગ્રેસના પ્રચારકો થોપી દેવાના બદલે ડિમાન્ડ મુજબના આપવાનો પ્લાન ઘડાયો છે, જે તે લોકસભામાં પ્રચલિત અને અસરકારક નેતાની ઉમેદવારો કરશે માંગ એવી શક્યતા છે. અંબાલાલે કરી ડરામણી આગાહી. ભીષણ ગરમી અને વંટોળ થવાની શક્યતા ફરી એક વખત વ્યક્ત કરી. અંગ દજાડતી ગરમી પડશે, કરા સાથે વંટોળ થશે. અંબાલાલે કરી ભયંકર આગાહી. ગુજરાતમાં આ વખતે માર્ચ મહિનાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે અને હીટ વેવની પણ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં અંબાલાલ પટેલે વધુ એક આકરી આગાહી કરી. અંબાલાલે કહ્યું કે એપ્રિલના દિવસોમાં ભારે ગરમી પડશે અને તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ તારીખ 20 પછી તો આકરી ગરમી પડશે. 26મી એપ્રિલ બાદ તો દેશની ગરમી પડશે. મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં તો લગભગ 43 ડિગ્રીથી વધુ થવાની શક્યતા રહેશે. માત્ર એપ્રિલ જ નહીં, મે મહિનામાં તો લૂ લાગે એવી ભીષણ ગરમીની અંબાલાલે આગાહી કરી. મે મહિનાના વાતાવરણમાં અણધાર્યા ફેરફારના પણ અંબાલાલે એંધાણ વ્યક્ત કર્યા. મે માસમાં તો લૂ ચાલશે. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે. અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. ઉનાળો નજીક છે ત્યારે કેરી પકવતા ખેડૂતોને પણ અંબાલાલે ચેતવણી આપી. અંબાલાલ પટેલે કહ્યું કે આંધી વંટોળના કારણે કેરીના પાક પર અસર થઈ શકે છે. મંદિરને ટાર્ગેટ બનાવતી ચોર ટોળકી પકડાઈ. ગીર સોમનાથ જિલ્લામાં મચાવ્યો હતો તરખાટ. ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરનાર ગેંગના 6 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. છેલ્લા કેટલાય સમયથી મંદિરોનું નિશાન બનાવતી આ ચોર ટોળકીથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ પોલીસે કડક હાથે કામ લેતા તસ્કર ગેંગ પકડાઈ ગઈ અને મંદિરના પૂજારી અને ભાવિકોને હશકારો થયો. પોલીસને આશંકા છે કે આ તસ્કરો ન ફક્ત ગીર સોમનાથ પણ અન્ય રાજ્યના પણ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોઈ શકે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મંદિરમાંથી આ તસ્કરો આભૂષણો, દાગીના અને રોકડની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 2 લાખની કિંમતની ચાંદી અને રોકડા 49,000 રૂપિયા પૂરા જપ્ત કર્યા છે. આરોપીઓ ગીર સોમનાથના 4 મંદિરોમાં ચોરી કર્યાની સનસનીખેજ કબૂલાત પણ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તાળારાના પીઠળ આઈના મંદિર, ગીરગઢડાના ધોકડવા આવેલા મંદિર, ગોડીનારમાં શિવ મંદિર અને સુગાળા ગામમાં નજીક આવેલા 4 ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. અન્ય વિસ્તારના કયા કયા મંદિરોમાં આ ચોર ટોળકી હાથ ફેરો કર્યો એની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરના નસવાડી તંત્રે કર્યું અક્કલનું પ્રદર્શન, વીજ પોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો. નસવાડી તાલુકાના તંત્રના રોડ બનાવનારા અધિકારીઓનું તો કહેવું જ શું, જે બુદ્ધિનું પ્રદર્શન તેમણે રસ્તો બનાવવામાં કર્યું છે તેવી કોઈ કલ્પના પણ ન કરી શકે. તંત્રે અક્કલનું એવું તો પ્રદર્શન કર્યું કે રસ્તાની કામગીરી દરમિયાન વીજ પોલ હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. આ દ્રશ્યો જોઈને તંત્રના હોશિયાર અધિકારીઓની બુદ્ધિ ક્ષમતા પર સવાલ ઊભા થાય એ સ્વાભાવિક છે. તમે રસ્તા પર વાહન ચલાવીને જતા હો અને રસ્તાની બરાબર વચ્ચે જ આવો થાંભલો આવી જાય તો તમારા મગજમાં કેટલા બધા વિચાર આવે કે આ શું છે, કોણ છે આવા કામ કરનાર, આ કામ જોનારું કોઈ નથી. હકીકતમાં છોટાઉદેપુરના નસવાડીમાં પોજબાવાડિયા રોડ પર આ નવો રસ્તો બની રહ્યો છે, પરંતુ આ નવા ડામર રોડની વચ્ચોવચ્ચ થાંભલો દેખાઈ રહ્યો છે. વીજ પોલને હટાવ્યા વગર જ રસ્તાનું કામ કરી દેવાયું છે. રૂપિયા 2 કરોડના ખર્ચે બની રહેલા આ નવા રોડ જોઈને લોકો તંત્રની જાઠકણી કાઢી રહ્યા છે. તેઓ પૂછે છે કે આખરે આટલી હદની બેદરકારી કરનાર કોણ છે. માની લો કે પોલને હટાવવાની કદાચ મંજૂરી ન મળી, પણ ઝાડને હટાવવાની પણ મંજૂરી નહીં મળી હોય. વાહનો અહીંથી અવર જવર કરે છે ત્યારે નમી ગયેલો પોલ ક્યારે ધરાશાયી થઈ જાય તો કંઈ કહેવાય નહીં. રોડનું મેટલિંગ કરવામાં આવ્યું છે, તેની બાજુમાં પિચિંગ માટે પણ લોકોના વિરોધ છતાં ખેતરની કાળી માટી નાખી દેવાય છે. આવું અણધણ કામ કરવામાં કોનો હાથ છે એ શોધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ એવી ગામ લોકોની માંગ છે. અમદાવાદ સિવિલમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખી હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ, લોકોને પાણી પીવડાવવા અનોખી વ્યવસ્થા. રાજ્યભરમાં હાલમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદના આકાશમાંથી અંગારા વરસતા હોય તેવું કાળઝાળ તાપ પડી છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દિવસની સાથોસાથ રાત પણ લોકોને અકળાવી રહી છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લામાં 40.5 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રોજે રોજ વધતા તાપમાનને ધ્યાને લઈ તંત્ર પણ એલર્ટ બન્યું છે. લૂથી ઢળી પડતા લોકોને ઇમરજન્સીમાં સારવાર મળી રહે એ માટે 108 એમ્બ્યુલન્સને એલર્ટ મોડ પર રખાઈ છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે એ માટે ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેડિસિટી કેમ્પસમાં પીવાના પાણીની ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ઓપીડીમાં આવતા લોકોને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નિઃશુલ્ક મળી રહે. આ અગાઉ છેલ્લા કેટલાક વર્ષોથી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઈ પણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા માટે ઈ-રિક્ષા ફેરવવામાં આવી રહી છે. તેમજ આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડિહાઇડ્રેશનના કારણે કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ઓપીડી વિભાગોમાં દર્દીને પીવાના પાણીના કુલર કે પરબ સુધી પણ જવું ન પડે તે માટે દર્દીને તેની જગ્યાએ જ જગ દ્વારા પાણી અપાય છે. રસ્તા અને પીવાના પાણી માટે છોટાઉદેપુરના એક ગામના લોકોએ ઢોલ વગાડ્યા. તંત્ર સામે સુવિધાઓ માંગી. નસવાડી તાલુકાનું એક ગામ એવું છે કે જ્યાં આઝાદીના વર્ષો બાદ પણ લોકોએ તેમના ગામના પાકા રસ્તા જોયા જ નથી. હવે જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગામના લોકો ડુંગરો પર ચડી શરણાઈ અને ઢોલ વગાડીને તંત્રના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કે જેમાં ગામ ડુંગરો પર વસેલું છે. આ ગામ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો ઝંખી રહ્યું છે. કેટલાક લોકોની જિંદગી પૂરી થવા આવી પણ તેમને આજ દિન સુધી પાકા રસ્તા જોયા નથી. પીવાના પાણી માટે ડુંગરીમાં દૂર સુધી ભટકવું પડે છે. ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ ટપકી પડે છે, પરંતુ તેમના કરેલા વાયદા પૂરા કર્યા નથી, જેથી હવે ચૂંટણી આવતા જ કંટાળીને લોકોએ ઢોલ નગારા વગાડીને સુવિધાઓની ગુહાર લગાવી. આ ગામમાં 12 ફળિયા આવેલા છે અને તમામ ફળિયાના રસ્તા બિલકુલ પથરાળ છે. કાર તો શું, બાઇક પણ ચલાવી મુશ્કેલ પડે. આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર સાથે પાકા રસ્તાની માંગ કરી. સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકોને હોસ્પિટલ લઈ જવા હોય તો પણ મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાળકોને શાળા સુધી પહોંચવા માટે 3 કિલોમીટર પગપાળા જવું પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એકઠા થયેલા લોકોએ કહ્યું કે જે નેતા તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપશે તેમને જ મત આપશે. ચૂંટણીને કારણે નેતાઓએ ન કર્યું, જનતાને કરી નાખ્યું એક બ્રિજને ખુલ્લો મૂકી દીધો. અમદાવાદના સાયન્સ સિટી 4 રસ્તા પર અંડરપાસ બનાવાયો. અહીં વાહનોની વધુ અવરજવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. કેટલાક દિવસોથી અંડરબ્રિજ તૈયાર થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીના કારણે નેતાઓ આ બ્રિજનું લોકાર્પણ કરતા નહોતા. બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે ઉપયોગમાં આવતો નહોતો, જેથી વાહન ચાલકોએ જાતે જ આ બ્રિજને અવરજવર માટે ખુલ્લો મૂકી દીધો. વાહન ચાલકોએ જાતે જ સોલાથી ભાડજના બ્રિજનું લોકાર્પણ કરી નાખતા વાહન ચાલકોને મોટી રાહત મળી. કેટલાય દિવસોથી જનતા આ બ્રિજના લોકાર્પણની રાહમાં હતી, પરંતુ આચારસંહિતાને કારણે અંડરપાસ બનેલો હોવા છતાં તેનું લોકાર્પણ નહોતું થતું. હવે જનતાએ પોતે જ લોકાર્પણ કરી દેતા વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા સુરતમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. જૂના દરેક પાંજરામાં ઠંડક માટે ફુવારા મુકાયા.
ઉનાળો જામી રહ્યો છે, કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, લોકોને ધૂમધકતા તાપમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પણ ઝૂ સંચાલકોએ ચિંતા કરી છે. ભીષણ ગરમીના તાપથી બચવા માટે સુરતમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ઠંડકની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ગરમીની ઋતુમાં પ્રાણીઓ પણ હેરાન પરેશાન થઈ જતા હોય છે, જેને લઈને ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. ત્યારે ઝૂ સંચાલકો દ્વારા દર વર્ષે પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે, જેનાથી પ્રાણીઓ ઠંડક મેળવી શકે અને પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે. સાથે વાઘ જેવા હિંસક પ્રાણીઓને રોજિંદા નવડાવવામાં આવે છે, જેનાથી કાળઝાળ ગરમીથી રાહત મળી શકે. આ ઉપરાંત બહારના ભાગે કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પણ વાઘ, દીપડા સહિત અન્ય પ્રાણીઓ કુંડમાં બેસી અને પોતે ઠંડક અનુભવે છે. ઉનાળાના સમયે પ્રાણીઓના ખોરાકમાં પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે. સાથે સાથે પાણીમાં પણ વિવિધ દવા આપી ઠંડક મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.